વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં લારી રેકડી કે દુકાનદારો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરતા તંત્ર કામે લાગ્યું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને પંચક્યાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરપી સાગર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર સહિત અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા અને લારી રેકડી ધારકને કોર્પોરેશને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી। આ ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને પરત આપવાનું રહેશે। સ્થાનિક ટીમ ફોર્મ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપશે, જેના બાદમાં આ ફોર્મને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રમાણિત કરશે અને ત્યારબાદમાં એક સાથે તમામનું લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે અને ત્યાંથી ખાતામાં ચૂકવણી કરવામાં આવશે। આ પછી ફોર્મ ભર્યા બાદ 10 થી 15 દિવસમાં ખાતામાં નાણાં જમા થશે। આ ફોર્મમાં 11 વિગતોની માહિતી ભરવી પડશે, જેમાં એકરારનામું અને પ્રમાણપત્ર પણ ભરવું પડશે। નાગરિકોનું માનવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય સામે નુકસાન ઘણું મોટું થયું છે। આ અંગે એક રેકડી ધારક મહિલા પૂનમ પાસીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અમારા ઘર અને રેકડીમાં ફરી વળતા 50,000 જેટલું નુકસાન થયું છે, જે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને સહાય માટેનું એક ફોર્મ પણ આપવામાં આવ્યું છે, જેમાં અમને 5,000 સુધીની સહાય મળશે તેમ અધિકારી દ્વારા જણાવાયું હતું। જો કે આ સહાય અમારા નુકસાન સામે ખૂબ જ ઓછી છે, માટે સરકાર યોગ્ય વળતર આપવું જોઈએ તેવી માંગ કરી હતી। ત્રીજા છે નાની કેબિનના જેમને 20,000 મળશે અને ત્રીજા છે મોટી કેબિનના જેમને 40,000 મળશે। તો આ સર્વે માટે એક ફોર્મ પણ બનાવવામાં આવ્યા છે। આમાં બેસિક ડિટેલ્સ અને જો એમના પુરાવા આધાર પુરાવા જોઈએ, એડ્રેસના આ બધું અને બેંક ડિટેલ્સ જોઈએ, જેવી કે જ્યારે આ પૂરું થઈ જશે, આ લોકો સબમિટ કરી દેશે તો એક લિસ્ટ બનાવવામાં આવશે। આ લિસ્ટ જ્યારે સર્વે પૂરું થઈ જશે ત્યારે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે અને ત્યાંથી ગ્રાન્ટ એમને એકાઉન્ટમાં જ ડાયરેક્ટલી આવી જશે। આ વિસ્તારમાં કેટલું પાણી હતું એની ડિટેલ લેવાશે, સાથે પંચકેસ બી કરવાના છે, જેથી એક ધ્યાનમાં રહે કે આટલા એટલે એની અંદર પંચકેસ કરીને ખબર પડે કે એમાં લખવામાં આવે કેટલું પાણી છે, શું છે। પરંતુ ખરેખર જો આપ જોવા જાઓ તો લારી રેકડી છે એમને ઉચ્ચક 5,000 રૂપિયા આપવાની નક્કી કર્યું છે કોર્પોરેશને। નાની સ્થાયી કેબિન હોય એ જે 40 ચોરસ ફૂટ સુધીની હોય એવા લોકોને 20,000 રૂપિયા ઉચ્ચક અને મોટી કેબિન જે 40 ચોરસ ફૂટથી વધારે મોટી હોય પરંતુ બાકી ન હોય એવીને આપણે 40,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે।